डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MLI 102 એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, જેમાં બ્લોક નંબર 5 માહિતી ઉત્પાદનો અને સેવાઓની વેચાણ કળા, જેમાં યુનિટ નંબર 16 એટલે કે 16 છે વેચાણ કળા, એક અભિગમ અને ટેકનિકનો આજે આપણે અભ્યાસ કરશું. આ લેક્ચર પછી આપ સૌ વેચાણ કળાની વિભાવનાની જાણકારી, ત્યારબાદ માહિતી ઉત્પાદનો તથા સેવાઓ માટે વેચાણ કળાની આવશ્યકતા શું છે તેની જાણકારી પ્રાપ્ત કરી શકશો. સાથે સાથે આપ વિભિન્ન બજારના અનેકવિધ પરિબળોનું વર્ણન તેમજ બજારના વિભાગોનો વિવિધ પ્રકારની ઓળખ અને વેચાણ કળાના કાર્યક્રમનું આયોજન જોઈ શકશો. માર્કેટિંગની વિભાવના. વેચાણ કળા એ પદ્ધતિસરની એક પ્રક્રિયા છે, જેમાં સંગઠનના લાભદાયી રહે તે રીતે ઉપભોક્તા વર્ગ સાથે સંબંધિત પ્રસ્થાપિત કરવો તથા તેને ટકાવી રાખવો. વ્યાપક અર્થમાં જોઈએ તો વેચાણ કળા એ વેચાણ, બજાર અને સંશોધન તથા જાહેરાત છે. કોઈ પણ સંસ્થામાં મુખ્ય 2 કામગીરી જોવા મળે છે, જેમ કે કોઈ પદાર્થ અથવા સેવાઓ કે વિચારોનું સર્જન એટલે કે ઉત્પાદન થતું હોય, પદાર્થ સેવાઓ તથા વિચાર જે હોય તેનું વેચાણ કરવાનું કાર્ય થતું હોય. ઉત્પાદન તથા માર્કેટિંગ ઉપભોક્તાની ઉપયોગિતાનું નિર્માણ કરે છે. કોઈ ઉત્પાદક ચીજ વસ્તુ કે પછી સેવા ગ્રાહકને કેટલો સંતોષ પૂરો પાડે છે તેની ખાતરી કરાવે છે. ઉત્પાદન દ્વારા કાચા માલનો ઉપભોક્તાલક્ષી ચીજ વસ્તુઓ અથવા તો સેવાઓની તબદીલ એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે છે. સમયસરની અને યોગ્ય સ્થળની ઉપયોગિતા એટલે કે ઉપભોક્તાની આવશ્યકતા હોય તે સમયે અને તે સ્થળે ચીજ વસ્તુ કે સેવાને સંદર્ભ આપે છે. મિત્રો, અહીં આપણે ચીજ વસ્તુ અથવા સેવા એટલે કે ગ્રંથાલયના સેવાના સંદર્ભમાં આખો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. માલિકીની ઉપયોગિતા એટલે કોઈ સેવા કે ચીજ વસ્તુના ઉત્પાદનને તેના ઉત્પાદક પાસે એટલે કે કસ્ટમર પાસે, ગ્રાહક પાસે ઉપભોક્તાની સોંપણી કરવામાં આવે છે. વેચાણ કળા અંગે અનેક વિચારો પ્રવર્તે છે. તેમ છતાં માર્કેટિંગની વ્યાખ્યામાં આપણે જોઈએ તો મૂળભૂત 3 તત્વોનો સમાવેશ કરી શકાય. એક વેચાણ એટલે કે સેલિંગ, ત્યારબાદ આવે છે બજારના સંશોધન એટલે કે માર્કેટિંગ રિસર્ચ, અને અંતે વિજ્ઞાપન એટલે કે એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકાય. આ વ્યાપક અર્થમાં જ્યારે વ્યવસ્થાપન પ્રક્રિયામાં ગ્રાહકોની આવશ્યકતાઓને ચોકસાઈપૂર્વક પારખવામાં આવે છે અને તપાસવામાં આવે છે તથા તેમાંથી લાભદાયી અને લાગુ પડતી આ આવશ્યકતા છે તે કઈ હોઈ શકે તેની ઓળખ કાઢવામાં આવે છે. અવધારણા બાંધવી તથા તેને અનુલક્ષીને ઉત્પાદન તૈયાર કરવાની આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ઉત્પાદન અંગે આયોજન, તેનું કિંમત નક્કી કરવી, વેચાણ વૃદ્ધિ અંગેની રજૂઆત તથા તેની સાથે વિતરણ પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. આ વેચાણ દ્વારા ઉપભોક્તાને સંતોષ અને સંગઠનને નફો મળી શકે છે. 2 વસ્તુ છે, એક જે ગ્રાહક છે તેને સંતોષ મળવો જોઈએ અને જે સંગઠન છે જેને આ સેવા આપી રહ્યા છે તેને નફો મળે. આ આદાન પ્રદાનની પ્રક્રિયા 2 કે તેથી વધુ પક્ષોની કિંમત સામે ચીજ વસ્તુ કે સેવાની આપ-લે થાય છે. માર્કેટિંગ વિષય ઉપર અધિકૃત એવા નામાંકિત શ્રી કોટલર માર્કેટિંગ વ્યવસ્થાપનને વ્યાખ્યાયિત કરતા જણાવે છે કે માર્કેટિંગ વ્યવસ્થાપન એ લક્ષ્યાંકીય સમૂહ એટલે કે ગ્રાહક,
વાચક, શ્રોતા વગેરે હોઈ શકે. આ વ્યક્તિગત અથવા પરસ્પર લાભના હેતુ સાથે ઈચ્છિત આદાન પ્રદાન થાય તે માટે આયોજિત કાર્યક્રમનું વિશ્લેષણ, આયોજન, અમલીકરણ અને નિયંત્રણ છે. તે મહદઅંશે ઉપજ, તેની કિંમત, તેની પ્રોત્સાહન અને સ્થળના અસરકારક પ્રતિભાવ માટે સ્વીકૃતિ અને સંકલન ઉપર આધારિત હોય છે. હવે આ માર્કેટિંગ વ્યવસ્થાપન એ સંબંધોના આદાન પ્રદાન માટે આયોજિત અને સંયોજિતની પદ્ધતિ છે. હવે આપણે જોઈશું વેચાણ કળાના કાર્યો. માર્કેટિંગનું સંચાલન એ આયોજન અને અમલીકરણની એક વિશાળ પ્રક્રિયા છે, જેમાં વેચાણ કળા અંગેના કાર્યક્રમો, પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરવાની હોય છે, તેના પરિણામનું માપન કરવાનું તથા તેને અનુરૂપ ફેરફાર કરી અને માર્કેટિંગને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવાનું હોય છે. આ સંપૂર્ણ પદ્ધતિ તેના માળખામાં વ્યવસ્થિત રીતે જો કાર્યશીલ રહી શકે તે માટે માર્કેટિંગ અંગે ઉત્પાદકોના વિતરકો, એજન્ટો વચ્ચે યોગ્ય તાલમેલ ઊભો કરવામાં આવે છે. વિશ્લેષણ. માર્કેટિંગમાં સમાવિષ્ટ કાર્યોમાં વિશ્લેષણ એ પ્રથમ તબક્કાનું કાર્ય આપણે ગણાવી શકાય, જેમાં ગ્રાહક, બજાર તથા સ્પર્ધકો અંગે વિશ્લેષણ કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્લેષણ દ્વારા જે તે એકમની શ્રેષ્ઠતા અને તેમની નબળાઈ કઈ છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આયોજન કરવામાં આવે છે. આયોજન એ દ્વિતીય તબક્કાનું કાર્ય છે કે જેમાં એક લક્ષ્ય નિર્ધારિત કરવાનો હોય છે ને અને અનુરૂપ બજારો પસંદ કરવાનું તથા વ્યૂહાત્મક વેચાણ કળા તૈયાર કરવાના કાર્યનો સમાવેશ થાય છે. આ તબક્કામાં સંસ્થા દ્વારા કેટલાક લાંબા સમયગાળાના આયોજનને તૈયાર કરવા, નવીન ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવા, ઉદ્યોગ જગતમાં આગવું સ્થાન જમાવવા અંગે કવાયત હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આવે છે અમલીકરણ. અમલીકરણની પ્રક્રિયા શરૂ થાય તેમાં કર્મચારીઓની ભરતી, કાર્યોની સોંપણી, અંદાજપત્રની ફાળવણી તથા કાર્ય સંગઠન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નિયંત્રણ. નિયંત્રણ એ અંકુશની પ્રક્રિયામાં નિર્ધારિત લક્ષ્યોને સાથે તેના પરિણામોની સરખાવણી સમગ્ર જે પ્રક્રિયા છે, ક્યાંક અવરોધ કે રૂકાવટ હોય તો તેને કઈ રીતે દૂર કરવી અને માર્કેટિંગની નિયંત્રણ પ્રક્રિયાના 4 તબક્કામાં યોજાય છે, જેમાં કામગીરી માટેના માપદંડો નિર્ધારિત કરવામાં આવે છે. ત્યારબાદ જે માર્કેટિંગના લક્ષ્ય હોય તે પરત્વે કેવા વિકાસ આપણે કઈ રીતે વિકાસ કરી શકીએ તેનું માપન કાઢવામાં આવે છે. પરિણામોનું માપદંડ સાથે તુલના કરવામાં આવે છે અને અંતે પરિવર્તન કરવા અથવા સારા પરિણામને વધુ આગળ ધપાવવામાં આવે છે. હવે આપણે જોઈશું માર્કેટિંગના અભિગમો કયા છે. ગ્રંથાલયને આપણે જ્યારે માર્કેટિંગ સાથે જોડતા હોય ત્યારે માર્કેટિંગના 3 અભિગમો, જેમાં બજાર વિશ્લેષણ, ઉપભોક્તા વિશ્લેષણ અને મિશ્ર બજારની પરિસ્થિતિ સમજવી આવશ્યક થઈ જાય છે. વિવિધ ટેકનિક દ્વારા વેચાણ બજારની આવશ્યકતાઓ ચોક્કસ અંદાજ મેળવી શકાય છે. તેમાં વેચાણ બજારનું વિશ્લેષણ, ઉપભોક્તાનું સંગઠનાત્મક વિશ્લેષણ અને સ્પર્ધાત્મક વિશ્લેષણ કે સંયુક્ત બજારના વિશ્લેષણ જેવી ટેકનિક ઉપયોગમાં લઈને બજારમાં અંદાજ મળી રહે છે. બજારના વિશ્લેષણમાં જે બજારમાં આદાન પ્રદાન થઈ શકે તમામ સંભવિત બજારોનો વ્યાખ્યાયિત કરવાની શરૂ થાય છે. સૌથી સ્પષ્ટ બજાર એ ગ્રંથાલય સેવાનો અંતિમ ઉપભોક્તા એટલે કે લાસ્ટ જે યુઝર છે તે ગ્રંથાલયમાં આશ્રયદાતાઓ એટલે કે લાઇબ્રેરિયન્સ, ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું માતૃ સંસ્થા સાથે જોડાયેલી હોય તો તે સરકારી વિભાગ કે નાણાં પૂરા પાડે છે
અને અન્ય સંસ્થાઓ જેમની માહિતીની જરૂરિયાત છે પરંતુ ગ્રંથાલય નથી. બજાર વિશ્લેષણમાં નાણાં અને ઉપભોક્તાના બજાર બંનેને ઓળખવા જોઈએ. જ્યારે ગ્રંથાલયની વાત કરતા હોય ત્યારે ગ્રંથાલયના યુઝર્સ અને ગ્રંથાલય દ્વારા આપવામાં આવતી સેવાઓની વાત અહીંયા કરવામાં આવે છે. મિત્રો, ઉપભોક્તા વિશ્લેષણ એટલે જ્યાં બજારની ઓળખ નિશ્ચિત થઈ જાય ત્યારબાદ તુરંત જ બજારમાં ઉપભોક્તા વર્ગની તપાસ કરવાનું કાર્ય હાથ ધરવા પડે છે. અને ઉપભોક્તા કોણ હોઈ શકે? ગ્રંથાલય નિયામક, વિભાગીય અધ્યક્ષ, સંદર્ભ ગ્રંથાલય પ્રોફેસરો હોય કે સંચાલન મંડળના સભ્યો હોય કે પછી વિદ્યાર્થીઓ હોય. ઉપભોક્તામાંથી ગ્રાહક વર્ગ કોઈ પણ હોઈ શકે. તે પૈકી કોઈ પણ જ્યારે ગ્રંથાલય ઉત્પાદનની માંગ ધરાવતો હોવો જોઈએ. ગ્રંથાલયની જે સર્વિસીસ છે, ગ્રંથાલયમાં આપવામાં આવતી જે વિવિધ સેવા છે, તે સેવાનો લાભ લેવા આવતા વ્યક્તિ એ ગ્રંથાલયનો ઉપભોક્તા હોઈ શકે. હવે જે મિશ્ર બજારની પરિસ્થિતિ, જ્યારે માર્કેટિંગ અભિગમ દ્વારા લાંબા સમયગાળાના આયોજનને નિર્ધારિત કરવામાં આવે છે ત્યારે તેના દ્વારા વિશેષ સેવાઓ વિશેષ બજારોમાં વિતરણ માટે ટૂંકા ગાળાનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. આમ ટૂંકા સમયના માર્કેટિંગ સાધનો એ મિશ્ર માર્કેટિંગ ધરાવે છે. 4Pની વેચાણ કળાની વિભાવના પ્રદર્શિત અહીંયા થાય છે. તેમાં પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન, પ્રાઇસ એટલે કે કિંમત, પ્લેસ એટલે સ્થળ અને વૃદ્ધિ અને વિકાસ એટલે કે પ્રમોશન. આમ 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખરેખર મિશ્ર માર્કેટિંગ શું છે? તો કહેવાય કે માર્કેટિંગ અંગેના ઉદ્દેશોને હાંસિલ કરવા માટે એવી વ્યૂહરચનાઓ ઘડી કાઢવાની જરૂરિયાત છે કે જેમાં ઉત્પાદનના સ્થળ, પ્રસાર અને કિંમત વગેરે અલગ અલગ પરિબળોનો સમાવેશ થાય. આ પરિબળો સામાન્યતઃ વેચાણ વ્યવસ્થાના 4Ps તરીકે ઓળખાતા નિયંત્રણ ચલોનું અલગ અલગ પ્રમાણમાં એક મિશ્રણ છે. એક સફળ માર્કેટિંગ ઉપભોક્તાની આવશ્યકતા પ્રમાણે વેચાણ બજારને પહોંચી વળવા તેની અત્યંત તકેદારીપૂર્વક વેચાણ વ્યૂહરચના ઊભી કરવી અત્યંત જરૂરી હોય છે. 1990ના દાયકામાં ઉપભોક્તાલક્ષી વેચાણ કળાની વિભાવના પ્રચલિત થઈ. તેમાં વેચાણ કળામાં 4Ps નો ખ્યાલને 4Csના ખ્યાલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. જે આપણે અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે છે કે પદાર્થ, વસ્તુ તો ગ્રાહકની જરૂરિયાત અને ઈચ્છાઓ, કિંમત એટલે કે ઉપભોક્તા પર થતો ખર્ચ, સ્થળ એટલે અનુકૂળતા અને વૃદ્ધિ અથવા તો બઢતી એટલે કે પ્રત્યાયન, કમ્યુનિકેશન. ઉત્પાદન ઉપજ એટલે કે બજારની જરૂરિયાતને સંતોષવા માટે રજૂ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની ઉપજ. કોટલરના મત મુજબ તેમાં ભૌતિક સાધન, વસ્તુ, વ્યક્તિ, સેવા, સ્થળ કે સંગઠન કે વિચારોનો સમાવેશ થાય. તે ઉપભોક્તા જે હોય તેને સ્થાવર અને જંગમ સંયુક્ત લક્ષણવાળું ઉત્પાદન પ્રદર્શિત કરવામાં આવે. અને બજાર માટે ઉત્પાદનને વિકસાવવામાં કોઈ પણ વ્યક્તિ ઉત્પાદનના 3 સ્થળને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ 3 સ્થાન કયા છે? તો કઈ છે પ્રમુખ ઉત્પાદન, જેમાં સૌથી પ્રાથમિક પ્રકારના ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે ઉપભોક્તાને અનિવાર્ય અને મૂળભૂત આવશ્યકતાઓને સંતોષતો હોય છે. ત્યારબાદ છે વાસ્તવિક નિશ્ચિત ઉત્પાદન. કોઈ પણ પ્રમુખ ઉત્પાદનમાં તેના મુખ્ય પદાર્થને તેના કેટલીક વાસ્તવિક ફેરફાર સાથે નિશ્ચિત સ્વરૂપમાં બજારમાં મૂકવામાં આવે છે. વિવિધ પ્રકારના આવા વાસ્તવિક ઉત્પાદનોને આપણે 5 લાક્ષણિકતાઓ હોઈ શકે: શૈલી, વિશેષતા, ગુણધર્મ, પેકેજિંગ અને શાખા. હવે આપણે વાત કરીએ અધિક ઉત્પાદન. અહીં ઉત્પાદન દ્વારા બજારમાં ગ્રાહકોની માંગ તથા અધિક માત્રાની ઉત્પાદન મૂકવામાં આવે. આ વધારાની સેવાઓ અને લાભો ગણાવી શકાય કે વાસ્તવિક સ્વરૂપમાં ઉત્પાદન કરતાં સવિશેષ રીતે રજૂ કરવામાં આવે. આ ઉત્પાદન કાર્યચક્ર દ્વારા બજારમાં માર્કેટિંગ વ્યૂહરચના ગોઠવવા માટે ઉપયોગી માર્ગદર્શન મળી રહે છે. ઉત્પાદનના જીવન ચક્રના મુખ્ય 4 તબક્કાઓ છે, જેમાં આપણે
પહેલો તબક્કાને પરિચય કહી શકાય, કે જેમાં ઉત્પાદનના વિકાસમાં બજારમાં મંદ રહે છે, જેથી આ તબક્કામાં સૌથી વધુ જાહેરાત તથા અવગતતાને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આવશ્યક હોય છે. બજારમાં પ્રોત્સાહન જાહેરાતનો ખર્ચ પણ વધુ હોવાથી ઉત્પાદનની કિંમતમાં પણ તેની સમયાંતરે વધારો થતો હોય છે. બીજું છે વિકાસ. પહેલા પરિચય અને પછી વિકાસ, એટલે દ્વિતીય તબક્કામાં જ્યારે વેચાણને આપણે ગતિમાં લાવવા ઈચ્છીએ છીએ અને વેચાણમાં નવા નવા ક્ષેત્રો શોધવામાં આવે. ઉત્તેજન પ્રવૃત્તિઓ, ઉત્પાદન વર્ગની વૃદ્ધિ, તેની ઓળખ, જાહેરાતમાં બદલાવ સુધી ચાલુ રહે છે. આ તબક્કામાં કિંમતોનો ઘટાડો અને નફામાં વધારો ચાલુ રહે છે. ત્રીજો તબક્કો આવે છે પરિપક્વતાનો તબક્કો. આ ધીમી ગતિએ વેચાણની વૃદ્ધિ છે. આ વૃદ્ધિ ચાલુ જ રહે છે. ઉત્પાદનના મહત્તમ સંતૃપ્ત બિંદુ સુધી તે પહોંચે છે અને સેવાઓ અને સમારકામ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. બજારમાં ઘણા હિસ્સાઓને આવરી લેવા માટે ઉત્પાદનને વિસ્તૃત કરવામાં આવે છે. કિંમત અને નફાનો એમાં ઘટાડો થઈ જાય છે. ત્યારબાદ આવે છે પડતી, એટલે વેચાણમાં જ્યારે સતત ઘટાડો પડતીના તબક્કાની આગાહી કરે છે. હવે પડતીનો દર ગ્રાહકની અભિરુચિમાં તીવ્ર પરિવર્તન જોવા મળે છે. ફેશનમાં પરિવર્તન આવે, ટેકનોલોજીમાં કોઈ પરિવર્તન આવે, જેમ કે ઉપલબ્ધ અન્ય અસરકારક અવેજી હોય, ઉત્પાદન વગેરે આનુષંગિક હોય. આ તબક્કે ઉત્પાદનને બજારમાંથી સંપૂર્ણ રીતે પાછું ખેંચી લેવું પડે અથવા બજારને પુનઃજીવન યુક્તિઓનો વિનિયોગ કરવામાં આવે છે. એટલે કોઈ એવી સેવા જે ગ્રંથાલયમાં અપાતી હોય અને આ સેવા જ્યારે પડતીના સ્વરૂપમાં આવે, બંધ કરવાના આરે આવે, ત્યારે નવી નવી ટેકનિકનો ઉપયોગ કરી, વિનિયોગ કરી અને તેને ફરીથી રિપ્રોડક્શન કરી અને માર્કેટમાં મૂકવું જોઈએ. પોતાની જ્યારે નબળી સેવાઓ ઉત્પાદનોને ચાલુ રાખીને ગ્રંથપાલો ઉપભોક્તાઓને તેમના સ્ત્રોતોમાંથી પૂર્ણ સંતોષ મેળવતા અટકાવે છે અથવા પાછું ઠેલે છે. મજબૂત વેચાણ વ્યૂહરચના એને કહેવાય કે જેમાં આપણે સમયાંતરે દરેક ઉત્પાદન સેવાની જીવંતતા વિશે પુનઃ વિચાર થવાનો હોય અને જેના વિશે કોઈ માંગ ન હોય તેને પાછા ખેંચી લેવામાં આવતી હોય. સરેરાશ કિંમત નિર્ધારણ. આ પ્રકારની કિંમત નિર્ધારણ પદ્ધતિમાં ઉત્પાદન સાથે સંકળાયેલી તમામ નિશ્ચિત અને વિવિધ ભાવને ધ્યાનમાં રાખી એક સરેરાશ કિંમત નક્કી કરવામાં આવે છે. આ પ્રકાર અપનાવવા માટે પાછળનો મુખ્ય આશય એ છે કે નિયમિત વાતાવરણમાં યોગ્ય વળતર મેળવવાનો હોય છે અને કિંમત પણ એ રીતે નિશ્ચિત થાય કે જેથી વિવિધ પરિબળોની વચ્ચે પણ સરેરાશ મૂલ્ય પર વેચાણ અને નફો બંને મળી રહે. આ સરેરાશ મૂલ્ય નિશ્ચિત કરવાની પ્રક્રિયામાં તબક્કાવાર પરીક્ષણો કરવામાં આવે છે અને એક વિશ્લેષણ પ્રક્રિયા દ્વારા એવી કિંમત નક્કી થાય કે જેના પર વેચાણ કરવામાં આવે તો સંપૂર્ણ વળતર મળી રહે. હવે આપણે જોઈશું બજારનું વિભાજન. માર્કેટિંગના સમગ્ર વિચારમાં અનુસંધાનમાં જ્યારે બજાર વિભાજનની પ્રક્રિયા મૂળભૂત હોય છે, કારણ કે ઉપભોક્તા એટલે કે ગ્રંથાલયના વર્તમાન કે સંભવિત યુઝર્સ ઉપજ એટલે કે આપણી ગ્રંથાલયની સમગ્ર સેવાઓને કેન્દ્રમાં રાખવાનું હોય છે. માર્કેટિંગ કળાની વ્યૂહરચનાનો આધાર એ મૂલક બાબત એ છે કે પોતે પોતાની અલગ જરૂરિયાત, ઈચ્છા અને અભિરુચિવાળા અન્યોન્ય બજાર ક્ષેત્રોમાં હોય. દરેક સમૂહ કે ઘટકને અલગ અલગ માર્કેટિંગ મિશ્રણનો ઉપયોગ કરી અને ગ્રાહકલક્ષી સેવા આપી અને સંભવિત ગ્રાહક સુધી પહોંચાડી શકાય. સરળ માર્કેટિંગમાં જ્યારે વપરાશકર્તાઓની નાના સમૂહો ને આપણે વિભાજન કરવાના હોય છે, તેઓ ઘણા બધા સમાન લક્ષણો ધરાવતા હોય, તેમની જરૂરિયાતો સંતોષવી સરળ પણ હોય છે. ત્યારબાદ તકની શોધ કરવાની, નવા દાખલ કરેલા ઉત્પાદનો માટે ઓછા સંતુષ્ટ ખરીદી કરતાઓને ધ્યાનમાં લઈ શકાય.
જ્યારે બજાર વિભાજનની વાત કરતા હોય ત્યારે બજાર વિભાજનની વ્યૂહરચનાઓ, ગ્રંથાલય બજાર વિભાજન એ હકીકતને ધ્યાનમાં લે છે કે બધા જ ગ્રંથાલય ઉપભોક્તાઓ એટલે કે યુઝર્સ કે જે ઉત્પાદન અથવા સેવા માટે વિનંતી કરે છે કે તેની વ્યક્તિઓ કે જેને તેઓ સૌથી વધારે અસરકારક સેવાઓ કરી શકે. આવું કરવા માટે બ્રાયસને 3 વ્યૂહરચનાઓનો આપી છે, જેમાં અવિભાજિત માર્કેટિંગ, વિભાજિત માર્કેટિંગ અને કેન્દ્ર માર્કેટિંગનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે જોઈશું બજાર સંશોધન અને વિશ્લેષણ. માર્કેટિંગના વિવિધ કાર્યનો વિશેષ માળખા અંગેના નિર્ણયનું વિશ્લેષણ કરવા સંસ્થાઓને જરૂરી માહિતી બજાર વિશ્લેષણ અથવા બજાર સંશોધન પૂરી પાડે છે. હવે આ માર્કેટિંગનું આયોજન માટે સચોટપૂર્વક અભ્યાસ અને વિશ્લેષણ કરવું પડે, બજારનો મૂળભૂત ખ્યાલ મેળવવો પડે. બજારના વ્યાપક અભ્યાસ માટે વિવિધ પૃથ્થકરણો કે જે બજારની વ્યૂહરચનામાં મદદ કરે છે, જેમ કે આપણે આદાન પ્રદાન પદ્ધતિ વિશ્લેષણ હોઈ શકે, છાપ વિશ્લેષણ હોઈ શકે કે ઉપભોક્તાનો સંતુષ્ટિનો અભ્યાસ કરવાનો હોય, પદાર્થ જીવનચક્ર જોવું પડે તથા ઉત્પાદન અંગે પોર્ટફોલિયોના વિવિધ આંકડાઓ મેળવી અને આ કાર્ય કરી શકાય. ત્યારબાદ વેચાણ કરા કાર્યક્રમનું અમલીકરણ તથા તેનું મૂલ્યાંકન. જ્યારે કોઈ પણ માર્કેટિંગ અંગેની વાત થતી હોય, તે કાર્યક્રમના અમલીકરણ અને મૂલ્યાંકનની પ્રક્રિયાની વાત થતી હોય ત્યારે આપણે તેમાં વેચાણ કળાનું અન્વેષણ એટલે કે કોઈ પણ માર્કેટિંગના કાર્યક્રમમાં તેની સાથે સંકળાયેલા તમામ પાસાઓ વિશ્લેષણ કરવામાં આવે અને તે અગત્યનું છે કે સુસંગત કાર્યક્રમના અન્વેષણ તેની ખાતરી કરાવવામાં આવે કે કોઈ અગત્યનું પાસું બાકાત રહ્યું નથી ને. જો આ અન્વેષણ પરીક્ષણનું સૌ પ્રથમ કાર્ય સંસ્થાને અસર કરતા પરિબળો જે એ કયા છે અને તે જોવાનું છે. અને આ તબક્કે ધ્યાન રાખવાની છે કે બાબત એ છે કે અહીં સંસ્થા દ્વારા ધારણાઓ કરવા કરતાં વાસ્તવિક માહિતી મેળવવાની છે કે જેથી ભવિષ્યમાં જે ભૂલો કે આપણે ક્ષતિઓ આવે એ નિવારણ લાવી શકાય. ત્યારબાદ વેચાણ કળાનો કાર્યક્રમ કરવાનો એટલે કે ગ્રંથાલયની વાત કરીએ તો ગ્રંથાલય માહિતી કેન્દ્રના ઉદ્દેશોને આપણે પાછા ચકાસવાના. ત્યારબાદ સંગઠનની ક્ષમતા પ્રમાણે ધ્યેયો નક્કી કરવા, સંભવિત અને વાસ્તવિક ઉપભોક્તાઓની ઓળખા અને તેમની આવશ્યકતાઓ ને જાણી લેવી જોઈએ. હવે પ્રાથમિકતાના ક્ષેત્રો નક્કી કરવા જોઈએ અને ઉપભોક્તાના શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ આપણે આખા કોન્સેપ્ટમાંથી પૂછાતા સંભવિત પ્રશ્નો કેવા હોઈ શકે તેના વિશે જો ચર્ચા કરીએ તો માર્કેટિંગની વિભાવના આપી બજાર વિભાજન શું વિસ્તારથી સમજાવો. ત્યારે આપણે માર્કેટિંગની અલગ અલગ જે વિભાવનાઓ બતાવી છે એ અને બજાર વિભાજનના મુદ્દાઓનું અહીંયા વર્ણન કરવાનું હોય છે. મિશ્ર માર્કેટિંગ વિસ્તારપૂર્વક સમજાવો તેમજ માર્કેટિંગની વિભાવના આપી અને વેચાણ કરવાના કાર્યો અને માર્કેટિંગ અભિગમો દર્શાવો. આવા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે. આ સાથે જ મને રજા આપશો. સ્વાધ્યાયઃ